નિહાણા હતા અમારા ગ્રંથભાઈ બધા અરે વ્યવસ્થિત હળી મળીને રહેવાનું. જો સેવાનો લાભ તો એને લઈ લીધો. એના મમ્મીને પગે લાગે છે. અમારા બંચી બેન કે માછલા બાછલા છે. ફોન આવ્યો છે ઘેરેથી, કોઈ મરણ થઈ ગયું છે તો આવો. જય માતાજી, જય ગુરુદેવ. મિત્રો કેમ છો? બધા મજામાં છો? તો અમે પણ બધા મજામાં છીએ. તો ફરી એક નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને મિત્રો, હોળી ધૂળેટી બધા તહેવાર પૂરા થઈ ગયા છે અને અમારા બંચી બેન ને આજે હોસ્ટેલ મૂકવા જવાનું છે. જય માતાજી બંચી બેન. જય માતાજી બધાને. જય માતાજી બધાને. અને જો આવી અમારું બેન કંઈક કામ કરે આવે એટલે અમારે સપોર્ટ અમારા બંચી બેન વધારે આપે. કા બંચી બેન? આવું બધું છે અમારા ફનાબેન. ફનાબેન જય માતાજી. જય માતાજી. જય માતાજી. લઈ અહીંયા તો જો આપણી તો જય માતાજી. જય માતાજી. પરબ ભાઈ ગયા છે કે ઉપડો કામે હવે જો કામકાજ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. કારણ કે હમણાં તાર રોજ આવું બધું અમારે હાલે છે. કા તમને એક ફરિયાદ કરવાની છે. તમે એક પક્ષીનું કુંડું કેમ કોઈ ભરતા નથી? હા, પુણ્યનો રસ્તો વાત હાચી. તો ચાલો પક્ષીનું કુંડું ભરવાનું બાકી છે. કારણ કે સવારમાં મારે ક્યારેક ખોલ્યું થાય ને તે ભૂલાઈ જાય છે, પણ આજે પાછું મેં જોયું ખાલી છે તો ભરી દઈએ. પાછું સેવાનો લાભ તો એને લઈ લીધો. મને કેથી કહ્યું નહીં એ કે લાવ હું કુંડું ભરી દઉં. હા, કુંડું વિસળવાનું હતું. જોકે ઘણા સમય થાય કુંડું ભર્યું નહોતું એટલે એમને હા કે ભાઈ સોરી ભૂલાઈ ગયું. ભાઈ જો સીતારામભાઈ, સીતારામભાઈ કમ્પ્લીટ થઈ ગયા છે. જો ટાઈટ નથી પણ જો છે ને જેકેટ પહેરી લીધું, ટપ કરી દીધું. ભલે આજે ક્યાંય ગયા હતા આપણે? અક્ષયભાઈ ના ઘેરે. જો ભાઈ અમે અક્ષયભાઈ ના ઘેરે ગયા હતા સાંજે, અને સાંજે હારે હતો એટલા માટે કોટ પહેરાવ્યો હતો. કિનલબેન ટાટા જો ઉપડ્યા સ્કૂલે. આવજો. હવે બંચી બેન જાય છે, અમે ટાટા કહી દઈએ. બંચી બેન જો એમનો સામાન બધો લઈ જવાનો પેક કરવા મળ્યા છે. લઈ લીધો ને બધું બનુ બેન? હે નાસ્તો નાખી દીધો અંદર? જોકે પછી હમણાં કઈ બનુ બેન પરબ આવતું નથી હો બેન. હવે હમણાં તમને ખબર તો છે ને, એટલે નાસ્તો તમારે જે જોવે એ બધો પરફેક્ટ નાસ્તો લઈ લેવાનો છે. એમ કદાચ આવ્યા ન આવ્યા ત્યાં, બરોબર ને? અને બધા અરે વ્યવસ્થિત હળી મળીને રહેવાનું. બંચી બેન ને હવે હોસ્ટેલે જવાની તૈયારી થઈ ગઈ છે. હવે એના મમ્મીને પગે લાગે છે. હા બંચી બેન, આશીર્વાદ આપો બંચી બેન ને. આપી દીધા ને? સીતારામ. તો ચાલો જવું છે ને હોસ્ટેલે? તો બધાને ટાટા કહી દો. ટાટા કહી દો ગ્રંથભાઈ. ટાટા. તો જાય છે હવે બંચી બેન. ટાટા. ચાલો તો બંચી બેન ને મૂકી આવીએ. ટાટા કહી દે. તો પુલ ઉપર અમારા બંચી બેન કે પપ્પા ગાડી ઊભી રાખો, અમારે પાણી જવું છે. ઘણા સમય થાય પુલ ઉપર અમારા બનુ બેન આવ્યા છે. કા બંચી બેન? ઘણા દિવસ થઈ ગયા. કારણ કે અહીંયા તો આવવાનું હોસ્ટેલ પાછળ આવું બધું હોય દ્રશ્ય. તો જો હજી અમારે દિવાળી વહી ગઈ છે પણ અમારે રજાવળીમાં પાણી હજી છે ભાઈ આ પુલ ઉપર અત્યારે. તો અમારા બંચી બેન કે માછલા બાછલા છે માછલા તો અંદર બહુ હશે બંચી બેન. આ બંચી બેન ની હોસ્ટેલ છે. અમે પાછલા ભાગમાં જમી ઉભો રહે કારણ કે ગાડી બંધ પડી ગઈ. બંચી કહે કે અમારી હોસ્ટેલ દેખાડો ને. મેં દેખાડે. કઈ હોસ્ટેલ છે બંચી તારી? કઈ આમ સરખી દેખાડ તો ખરા. નવી આ બીજી દેખાય પહેલેથી બીજી. આ બીજી હે પહેલી હોસ્ટેલ અમારા બનુ બેન ની છે. તો આ રીતની કઈ ગાડી બંધ પડી ગઈ છે. બનુ કે ઉભી રાખવા ઉતરી નાખી. બનુ ને 10:30 નો સમય છે. કા બનુ? જો આ એની સ્કૂલની પાછળ આવું છે ભાઈ બધું ગ્રાઉન્ડ. તો ચાલો જઈએ હોસ્ટેલમાં.
પહોંચી ગયા છીએ બંસીબેનની સ્કૂલના દરવાજે. હે બંસીબેન? તો ચાલો જઈએ અંદર. આ ગ્રાઉન્ડમાં અમારા બંસીબેનની રમે. હે બંસીબેન? અહીંયા રમો ને. સરસ મજાનું હરિયાળું વાતાવરણ છે. જો કે હું તમને વારંવાર કહેતો આપણે જવાનું છે બંસીબેનની અત્યારે ટેબલે. બંસીને મૂકી આવ્યા અને હવે આપણે જવા દઈએ પાલીતાણે. હવે આપણે જવાનું છે કારખાને. ટાઈમ પણ આપણો ફૂલ થઈ ગયો છે, તો ચાલો જઈએ. ફેમિલી વાગી ગયા છે 4 અને કારખાને જો કે બંધ કર્યું. બંધ કરવાનું કારણ હતું કે ભાઈ અમારે એક ખરખરે જવાનું કામ આવી ગયું છે અને મારા પપ્પાના માસી થાય છે. તો જો કે મારા પપ્પા તો નથી, હવે એ એની જગ્યાએ મારે જવું પડે છે. એટલા માટે ફોન આવ્યો છે ઘેરેથી, ભાઈ મરણ થઈ ગયું છે તો આવો ઘેરે. તો ચાલો મિત્રો, હવે મારે ખરખરે જવાનું છે અને જઈએ ઘેરે. તો પહોંચી ગયો ઘેરે. વાગી ગયા છે 4:30 અને આપણે રૂમાલ તો લઈ જ લીધો. તમને કીધું છે આપણે જવાનું છે ખરખરે. તો ચાલો ખરખરે જઈ આવું. તો ફેમિલી આવી ગયા ખરખરેથી ઘરે. ધાબો ઘરની સાફ સફાઈ ચાલવા મળી. હે પિંચીબેન? સાફ સફાઈ કરવા મળ્યા ને? એને અહીંયા જો આ રીતના કંઈક. હે પિંચી બેન અમારા વીણવા મળ્યા છે. આ રીતના કંઈક ખાખરા ને એવું કંઈક અમારા બેન વીણી નાખે. શું કે? હા, રોટલી ખાવા. રોટલી તમારા બેન ને બહુ જ જોવે. એમ કે રોટલી બનાવો કા ભાઈ, એટલે જ આ વારો આવે છે વીણવાનો. આવ્યા છે તરબૂચ વેસાવા ને અમારા ગ્રંથભાઈ જો રિહાઈ ગયા છે. તો લઈ લેવી ગ્રંથભાઈ હાટું તરબૂચ 5 કિલો. જો આ ભાઈ રિહાણા હતા અમારા ગ્રંથભાઈ. આ તરબૂચ લીધા છે 5 કિલો. કા ગ્રંથભાઈ? હવે મજા આવી છે ને? હવે રિહાણો તો એક ભાઠો પડશે. હવે હવે કહેતો નહીં આઈસ્ક્રીમ હવે નહીં મગાવું, બરોબર ને? હા, હવે આઈસ્ક્રીમ નહીં આવે, હવે તરબૂચ જ તે સીધું. જો શીરું પડી એમાંથી તો અમારે આ ભાઈ આ રીસાઈ ગયા હતા. માઇન એટલે બાઇકમાં આવી છે. બાકી તો આ બધાએ ઉપાડી લીધું છે અમારા પેન્સી બેને. પણ રેહાઈ જાય તો ગ્રંથભાઈ રહી જાવ, બહુ નહીં રિહાવાનું, બરોબર ને? જોકે હવે રસોડામાં રાંધવાનો અમારે હવે બેનનો વારો આવી ગયો છે, કિનલબેનને. અને કિનલબેનને પણ હવે રાંધતા આવડી ગયું છે. આ રીતનું અમારા કિનલબેન કંઈક બનાવી નાખે. કાં કિનલબેન? હવે એના મમ્મીની કાંઈ જરૂર છે નહીં, બનાવી નાખે છે હવે. ને અમારા કિનલબેન જો પણ થોડીક અમારા કિનલબેન રસોઈ બગાડી નાખે છે. લાંબી તોતળી કારક કરી નાખે છે. કાં કિનલબેન? જાડી દેદા રેખી કરી નાખે ને, બગડી જાય કારક. રસોઈ તો નકર બનાવે અમારા બંસીબેન બનાવે ટનાટન. ચાલો તો જમવાનો સમય થઈ ગયો છે, તો જમી લઈએ. જો અહીંયા તો બધાય બેસી ગયા છે જમવા. તો બસ મિત્રો, આ સાથે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ છીએ. ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.